વિશેના નિવેદન કરતા રાહુલ ગાંધીના પુતળાનું ધોળામાં રોષ સાથે દહન કરાયું। હિન્દુઓ વિશેના નિવેદન કરનાર કોંગ્રેસના રાહુલ ગાંધીના પુતળાનું ધોળામાં રોષ સાથે દહન કરાયું છે। વિશ્વ હિન્દુ પરિષદ તથા બજરંગ દળના હોદ્દેદારો કાર્યકર્તાઓ દ્વારા ભારે વિરોધ સાથે કોંગ્રેસના રાહુલ ગાંધીના નિવેદનનો વિરોધ કર્યો છે। ઉમરાળા તાલુકાના ધોળામાં ભાવનગર જિલ્લા વિશ્વ હિન્દુ પરિષદના શ્રી અશોક આહિર અને મંત્રી શ્રી વિરલ પંડ્યા તથા હોદ્દેદારો કાર્યકર્તાઓ દ્વારા આ નિવેદન વખોડી ભારે રોષ સાથે પુતળા દહન કર્યું છે। રાહુલ ગાંધી પછી કહો हम हिंदू हैं, गर्व से कहो हम हिंदू हैं। સંસદમાં રાહુલ ગાંધી દ્વારા જે હિન્દુ સમાજને અવારનવાર અપમાનિત કરવામાં આવે છે, ક્યારેક ભગવા આતંકવાદ કહે છે, ક્યારેક હિન્દુ આતંકવાદ કહે છે અને ક્યારેક હિન્દુ વિશે જે એના મનમાં આવે તે હિન્દુ સમાજને અન્યાય છે એને ખોટું લાગે એવું જે બોલે છે। આ વખતે એને સંસદમાં એવું કીધું કે હિન્દુ ઘાતક છે, હિન્દુ ઉપર અનેક ટિપ્પણી કરી તો એને અમે સખ્ત શબ્દોમાં વિશ્વ હિન્દુ પરિષદ બજરંગ દળ વખોડ્યું છે। હિન્દુ છે એ સનાતન ધર્મથી એક જાતો કરવાનો સમાજ ધર્મ છે। આ રામ અને કૃષ્ણ પણ આ ધર્મના છે, જેના અનુયાયી છે અમે ગર્વ અનુભવ્યું છે। ક્યારે પણ અમે કોઈ દેશને, કોઈ જનતાને, કોઈ ધર્મને ક્યારે અમે હાનિ પહોંચે એવું નથી કર્યું। હંમેશા વાસુદેવ કુટુંબકમની ભાવના હાથે અમે રહ્યા છીએ અને રાખવી જોઈએ। એવી જ રીતે અત્યારે અમે અહીંયા વિશ્વ હિન્દુ પરિષદ બજરંગ દળ, ભારતીય જનતા પાર્ટી સૌ ભેગા વતી અહીંયા રાહુલ ગાંધીનું પુતળા દહન કરીને અમે એનો રોષ ઠાલવીએ છીએ અને સંસદમાં એની પર આકરા પ્રહારો થાય, આપણી સજા લેવો થાય અને એની સંસદમાં એનું પદમાંથી રાજીનામું આપી દે, બહિષ્કાર થાય એવો અમારી માંગણી છે। જય શ્રી રામ, જય ગાંધી, રાહુલ ગાંધી, गर्व से कहो हम हिंदू हैं, गर्व से कहो हम हिंदू हैं, गर्व से कहो हम हिंदू हैं। લાઈક કરો, શેર કરો અને સબસ્ક્રાઇબ પણ કરો અને હા, ઘંટડી વગાડવાનું ન ભૂલશો। આભાર। સત્યપુંજ અહેવાલ, સમાચાર તથા જાહેરાત પ્રસારિત કરવા સંપર્ક સાધો। સત્યપુંજ સમાચાર પ્રસારણ, લબ્ધિ કોમ્પ્લેક્સ, તાલુકા પંચાયત સામે, સિહોર।